નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઓર્ગેનિક કાર્બનનું મહત્વ. ઓર્ગેનિક કાર્બન જે છે એનું જમીનમાં આપણે પાક ઉત્પાદન લેવા માટે ઘણું બધું મહત્વ છે અને અલગ અલગ ખોળમાં આપણે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું આવે છે, કયો ખોળ વાપરવાથી શું ફાયદો થાય એના વિશેની ચર્ચા કરી. તો કે ઓર્ગેનિક કાર્બન છે જે છે એ દિવસે દિવસે જમીનની અંદર ઘટતું જાય છે. ઘટવાના કારણો એવું છે કે પશુપાલન પણ ઘટતું જાય છે, છાણિયું ખાતર જે ભરાતું હતું એ પણ ઘટતું જાય છે, અને બીજું ધનિષ્ઠ ખેતી પદ્ધતિ એટલે કે એક સિઝનમાં એટલે કે એક વર્ષમાં આપણે જોઈએ તો 2 થી 3 પાક લેવાય છે. ઘણી જગ્યાએ તો એવું બને છે કે જે લીલા મેથી ધાણા કે એવું વેચતા હોય તે બધે 40, 45, 50 દિવસે પણ એમાંથી પાક નીકળી જતો હોય છે. તો આવી ધનિષ્ઠ ખેતી પદ્ધતિને અને હાઇબ્રિડ જે બધી જાતો આવે છે એને હિસાબે જમીનમાં ખોરાકનો ઉપાડ વધુ થાય છે અને આપણે ખોરાક આપવાનો ઓછો થતો હોય છે. હવે ઓર્ગેનિક કાર્બન જે છે એ આપણે આમ તો જનરલી આપી શકતા નથી. ઓર્ગેનિક મેટર જે કાંઈ આપણે આપીએ છીએ કે એમાંથી એનું વિઘટન થઈ અને હળી અને ઓર્ગેનિક કાર્બન બનતો હોય છે. હવે જે કાંઈ આપણે છાણિયું ખાતર, પહેલી વસ્તુ તો એ છે કે છાણિયું ખાતર અને લીલો પડવાશનો આપણે અગાઉ પણ વિડીયો મૂકેલો હતો. એનાથી જે છે એ ઓર્ગેનિક મેટરમાંથી ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સારું એવું બનતું હોય છે. હવે વાત આવે છે આપણે અલગ અલગ પ્રકારના ખોળની. તો કે આપણે લીંબોળીનો ખોળ છે, દિવેલાનો ખોળ છે, કરંજનો ખોળ છે, મરઘાચરક છે, આવું બધું આપણે અલગ અલગ પ્રકારે વાપરતા હોઈએ. હવે એમાં ઓર્ગેનિક કાર્બનના પ્રમાણની વાત કરીએ કે લીંબોળીનો જે ખોળ છે એમાં 22 થી 23% જેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આવે છે. બીજું એમાં એઝાડિરેક્ટિનનો ભાગ પણ હોય છે, એટલે એનાથી જમીનજન્ય અમુક જે જીવાત છે એમાં પણ એ થોડું ઘણું આપણને કામ કરે છે. એટલે આ એક જીવાત તરીકે અને એક ઓર્ગેનિક કાર્બન તરીકે. બીજું કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ 1 થી 1.5% જેવું આમાં હોય છે. એ સેન્દ્રિય નાઇટ્રોજન, સેન્દ્રિય કાર્બન આ બે આમાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ કે દિવેલીનો ખોળ, એરંડીનો ખોળ પણ વપરાતો હોય છે. એની અંદર ઓર્ગેનિક કાર્બનની વાત કરીએ તો 22 થી 25% જેવો એમાં ઓર્ગેનિક કાર્બન હોય છે. બીજું એમાં રેસિનેસ નામનું જે કેમિકલ હોય છે કે એને હિસાબે જમીનજન્ય જે તળકીડી છે, મૂંડા છે, કૃમિ છે એમાં પણ થોડું ઘણું એ કામ આપે છે. ફૂગનાશક તરીકે પણ થોડું ઘણું એ કામ આપે છે. એવું નથી કે એરંડીનો ખોળ આપ્યો એટલે કે સફેદ ફૂગ મગફળીમાં ન આવે, ટ્રાયકોડરમાં ના આપવું. પણ એ એક જે આપેલું હોય, જેમ કે ટ્રાયકોડરમાં આપેલું હોય તો એને પણ સપોર્ટ કરે છે. બીજું કે નાનું મોટું જે માઇસેલિયા ડેવલપ થતું હોય તો એને મારી નાખે છે. ત્યાર પછીની વાત કરીએ કે કરંજનો ખોળ, કે આ ખોળ ક્યાં ક્યાં કામમાં આવે છે કે જે અખાદ્ય પદાર્થ જે છે, અખાદ્ય તેલ છે, જેમ કે લીંબોળીનું છે, દિવેલાનું છે, કરંજનું છે, કે આ અમુક તેલ છે આપણે ખાઈ નથી શકતા અને જે બીજી રીતે વપરાય છે, આવી મેડિસિનલ વપરાતું હોય અથવા ઇન્ડસ્ટ્રીયલ વપરાતું હોય, પણ એનો જે ખોળ છે એમાં ઘણા બધા આવા ટોક્સિનને હિસાબે જમીનમાં ફાયદો કરતો હોય છે. કરંજનો જે ખોળ છે, કરંજ કેક છે, એમાંથી 30 થી 32% જેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આવે છે. તો એમાં વધુ પ્રમાણમાં આવે છે. એના પણ આપણને મેડિસિનલ ઘણા બધા એવા બેનિફિટ મળે છે. ત્યાર પછી તમાકુ પાવડર આપણે વપરાતો હોય છે કે તમાકુનું જે વેસ્ટેજ નીકળે, ડાખલા નીકળે કે જે કંઈ છે એમાં એક તો નિકોટિન તત્વ રહેલું હોય છે, એ પણ થોડુંક જમીનજન્ય જીવાતમાં કામ કરે છે. બીજું કે એમાં જે જોઈએ તો કે 40 થી 42% જેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોય છે. તો તમાકુના પાનનો જે વેસ્ટેજ છે એને પણ આપણે કોહવાવીન, હેડવીન નાખીએ તો પણ એ ફાયદો થાય. બીજું કાજુ ફોતરાના છિલકાનો ખોળ આવે છે. જેમ કે કાજુની જે ફેક્ટરી હોય એમાં કાજુને શેકી અને ગરમ કરી અને ઉપરના ફોતરા કાઢી નાખે. એ જે ફોતરા કાઢે છે એમાં પણ ઓઇલનો પાર્ટ હોય છે અને એનું ક્રશ જે છે એ પણ આપણે વાપરી શકીએ. રાજકોટ, ગોંડલમાં ઘણા બધા એવા યુનિટ છે કે જે કાજુનું કામ કરતા હોય તેની વેસ્ટેજ તરીકે એ આપતા હોય છે, વેચતા હોય છે, કે એવું વિનિમય કરતા હોય છે. ત્યાર પછીની મરઘાચરક છે, તો કે એક પ્રકારનું દેશી ખાતર જ થયું, પણ એ ગરમ છે. જ્યારે ગાય, ભેંસ, બળદનું જે ખાતર હોય છે એ એટલું ગરમ નથી. મરઘાચરક છે એ વધારે પડતું જે શિયાળુ પાક હોય અને કોઈ પણ પાક હોય એને ઉગાવવા માટે જોઈએ તો કે ગરમી જોઈએ, તેમ હીટિંગ આપે છે. ઉત્તર ભારતમાં જે વિસ્તાર છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ છે, કે એ બધામાં જ્યારે ઠંડીનું પ્રમાણ હોય છે ત્યારે એ લોકો પાક ઉગાડવા માટે મરઘાચરકનો ઉપયોગ કરતા હોય છે. આપણે જનરલી જોઈએ તો કે શિયાળુ પાકમાં જ્યારે લસણ, ડુંગળી જે છે એ બધા પાકમાં મરઘાચરક વાપરવાથી એક તો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ એમાં જે 40% જેવું હોય છે એ પણ ફાયદો થાય છે. બીજું ગરમી પણ મળે છે. તો આવી રીતે આ બધા અલગ અલગ ખોળ આવે છે. તો આપણે એમાં એક બીજા ખોળની ભલામણ કરીએ છીએ કે મેલોક્ઝા ઓર્ગેનિક કરી, કે મેલોક્ઝા ઓર્ગેનિક છે એમાં લીંબોળીનો ખોળ આવે છે,
દિવેલીનો ખોળ આવે છે, કરંજનો ખોળ આવે છે, મરઘા ચરક આવે છે, તમાકુ પાવડર 10 અને ભૂકો આવે છે, અને બીજું કાજુ ફોતરાના છિલકાનો ખોળ આવે છે. એ ઉપરાંત એનપીકેના કન્સોડિયા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા હોય છે. આની 1 એકરે 1 થી 2 બેગ નાખવાની ભલામણ છે. એનું 30 કિલોનું કોસ્ટિંગ જે આવે છે એ 1200 રૂપિયા જેવું કોસ્ટિંગ છે. તો અલગ અલગ ખોળ પણ વાપરી શકાય. અલગ અલગ ખોળ જ્યારે આપણે લીંબોળીનો ખોળ કે દિવેલીનો ખોળ વાપરીએ એ આપણને સસ્તો પડતો હોય છે. 50 કિલો છે એ 600, 700, 800 રૂપિયાની બેગ આવતી હોય છે. એ પણ આપણે વાપરી શકીએ. પણ આ બધા ખોળ વાપરવાની તકલીફ એક છે. તકલીફ એક જ છે કે રાસાયણિક જે બધા ખાતર છે એ દાણાદાર ખાતર હોય છે અને આ પાવડરમાં હોય છે. ખોળ છે એ મોસ્ટ ઓફ પાવડરમાં જ હોય છે, દાણાદાર બનતો નથી. હવે બનાવવા માટે બીજી પ્રોસિજર હોય છે પણ એમાં કોસ્ટિંગ વધી જાય છે. એટલે કે ખોળ અને રાસાયણિક ખાતર જ્યારે ઓયણીમાં ભેગું નથી ચાલતું ત્યારે એટલે ખોળને મૂકી દેવામાં આવે. એટલે બે વસ્તુ થાય છે કે રાસાયણિક ખાતર જે આપણે છે એ ઓયણીથી વાવેતર કર્યું હોય તો ખોળ છે એને કાંઈ એકલું ઓયણીથી વાવેતર કરવું પડે અને કાં પછી એમનું આપણે પૂખી દેવું પડે કે ઉડાડી દેવું પડે. કેમ કે બે વસ્તુ ભેગી કરવાની થાય છે ત્યારે ભેગું કાં ભળતું નથી, ભળે તો ઓયણીના રોટરમાં છે એ વ્યવસ્થિત ચાલતું નથી. જો આમાં માહિતી, વિશેષ માહિતીની કંઈ જરૂરિયાત હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો એની ઉપર તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.